क्वेश्चन नंबर 6, एक अर्धगोળાકાર टाँकी 1 સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલ છે। જો તેની અંદરની ત્રિજ્યા 1 મીટરની હોય તો આ ટાંકી બનાવવા માટે વપરાયેલું લોખંડનું ઘનફળ શોધો। ક્વેશ્ચન નંબર 6, સૌથી પહેલાં જોઈએ અર્ધ ગોળાકાર ટાંકીની અંદરની ત્રિજ્યા કેટલી છે? આર બરાબર એટલે 1, નાનું આર લેવાનું છે, બરાબર 1 મૂકો, 1 મીટર આપેલું છે, બરાબર। લોખંડના પતરાની જાડાઈ 1 સેમી છે। 1 સેમી એટલે કે 100 થી ભાગાકાર કરશો તો કેટલા આપશે? 0.01 થાય છે, કેમ કે 1 મીટર બરાબર 100 સેમી થાય છે, એટલા માટે 100 થી ભાગાકાર કરીએ તો આ આપણું મીટરમાં ફેરવાઈ ગયું છે, બદલાઈ ગયું છે। ઓકે, હવે અર્ધ ગોળાકાર ટાંકીની બહારની ત્રિજ્યા જોઈએ તો એને મોટા આરથી દર્શાવવામાં આવે છે। ઓકે, મોટા આરથી, એટલે અહીંયા આપણે જો આર પ્લસ 0.01 એટલે આ જાડાઈ આપી છે એ આરમાં ઉમેરી નાખો તો આર બરાબર કેટલા છે આપણી પાસે? આર બરાબર છે 1 પ્લસ 0.01 કેટલા થઈ જશે? અહીંયા 0.01 થાય છે। ઓકે, હવે ટાંકીમાં વપરાયેલ લોખંડનું ઘનફળ શોધવાનું છે। ઘનફળ બરાબર અહીંયા કેવી રીતે આપશે? તો આ બંનેનું જે છે ને કેટલા વપરાશે એ એટલે આપણે અહીંયા અંદરનું ગોળાનું ઘનફળ અને બહારનું બંનેનું લેવાનું છે, એટલે બહારમાંથી અંદરનું બાદ કરવાનું છે। તો આવી રીતે આપણે લખીએ 2/3 એટલે 2/3 પાઈ મોટા આર લઈએ તો આ થઈ ગયું આપણું બહારનું, માંથી અંદરનું વાત કરીએ અર્ધગોળાકારનું ક્ષેત્રફળ તો ઘનફળ 2/3 અને પાઈ r/3 આ અંદરની ત્રિજ્યા છે, આ બહારની ત્રિજ્યા છે, બરાબર। 2/3 પાઈ એટલે કે કોમન લેવાનું છે, અહીંયા 2/3 પાઈ કોમન લીધું, અહીંયા રહી ગયું છે r/3, અહીંયા રહી ગયું છે r/3। ઓકે, એના પછી 2/3 પાઈની જગ્યાએ કેટલા મૂકવાનું છે? 22/7 અને અહીંયા થશે આપણું આરની જગ્યાએ આ મોટું આર કેટલા આવ્યું છે? 1.01 માઇનસ અહીંયા આવશે 1/3। ઓકે, હવે 22 44 થાય છે અને 7 21 થાય છે। ઓકે, અહીંયા જોઈએ આનું ઘન કરીએ તો કેટલા થાય છે? 1.030301 આ થઈ છે માઇનસનું 1। ઓકે, હવે 44/21 આમાંથી આ બાદ કરીએ તો રહી જશે, આ બાદ થઈ જશે, આ રહી ગયું છે પોઈન્ટની પછી 0.3 લખ્યું, પછી 0.301 આ આપણું આવ્યું છે। આ બધાનું ગુણાકાર અને ભાગાકાર જોઈએ શું આપશે। તમે આ બધાનું ગુણાકાર અને ભાગાકાર કરી લીધું છે, કેટલા આવ્યા છે? 0.06349 મીટરની ઘાત 3 આપશે, આશરે લખી કાઢો। ઓકે, આ થઈ ગયું આપણું। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે।
क्वेश्चन नंबर 7 છે એક ગોળાની વક્ષસપાટીનું ક્ષેત્રફળ 154 સેમીની બે ઘાત હોય તો તેનું ઘનફળ શોધો. તો આપણે ઘનફળ શોધવાનું જ છે. તો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર છે 7. ઓકે, તો લખીએ અહીંયા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે? 4πr² થાય છે. ઓકે, અહીંયા ક્ષેત્રફળ આપ્યું છે 154 સેમીની બે ઘાત આપેલી છે. 4ની જગ્યાએ 4 અને પાઈની જગ્યાએ 22/7, આરની જગ્યાએ r શોધવાનું છે. ઓકે, હવે 154 આ બધા આ બાજુ આવશે, નીચેવાળી સંખ્યા ઉપર આવી જશે અને ઉપરવાળી જે સંખ્યા આપેલી છે નીચે આવી જશે બરાબર r² ઓકે, હવે 22 + 7 154 થાય છે. r² બરાબર 7 + 7 49 અને 4 × 4. આ વર્ગ હટાવવા માટે વર્ગમૂળ કરવું પડશે. આનું વર્ગમૂળ કરીએ, r² વર્ગમૂળ કરીએ તો r આવે છે. આ 49નું વર્ગમૂળ કરીએ તો 7 આવે છે. 4નું વર્ગમૂળ કરીએ તો 2 આવે છે. એટલે આપણે r બરાબર શોધી લીધું છે. કેટલા છે? 7/2 છે. હવે ગોળાનું ઘનફળ શોધવાનું છે. તો ગોળાનું ઘનફળ સૂત્ર શું છે? 4/3 πr². 4/3 પાઈની જગ્યાએ 22/7 અને આરની જગ્યાએ કેટલા મૂકવાનું છે? આરની જગ્યાએ 3 મૂકવાનું. 7/2 3 વખત મૂકવાનું છે બરાબર, કેમ કે આરની કેટલી ઘાત આપેલી છે? 3 આપેલી છે એટલા માટે. હવે આ 7 થી 7 ઉડી ગયા, 2 દુ 4, આ 2 થી 2 ઉડી ગયા. હવે 2 થી આ ઉડાડી નાખો, 11 થશે. હવે બરાબર, હવે કેટલા થઈ ગયા? અહીંયા 11, 7 + 7 49. ઓકે, હવે નીચે અહીંયા કોણ રહી ગયું છે? 3. શું રહી ગયું છે? 3 રહી ગયું છે. હવે આ બધાનું ગુણાકાર કરીએ તો કેટલા થશે? 11 × 9 = 99, વધી 9, 11 × 44, 44 અને 9 53 થાય છે. ભાગાકારમાં 3. તો આપણે અહીંયા ભાગાકાર કરી લઈએ, થઈ જશે ફટાફટ. એટલા માટે 3થી ભાગાકાર કરીએ. 3 × 3. ઓકે, રફ કામ છે તમારા માટે, અહીંયા લખવાનું નહીં. અહીંયા રહી ગયું 2, અહીંયા 3, 2 + 7 = 21, 3 × 7 = 21, સોરી. અહીંયા વધ્યું 9. હવે ઉપરથી 9 ઉતારવાનું છે અને 3 × 9 = 27 થશે. અહીંયા રહી ગયું છે 2. ઓકે, તો કેવી રીતે લખવાનું હોય આપણે? અને પાછળવાળું આગળ લખવાનું હોય અને નીચેવાળું ઉપર અને ઉપરવાળું નીચે લખવાનું હોય છે. સેમીની 3 ઘાત થાય. ઓકે, આ આપણું ઘનફળ શોધી લીધું છે. હવે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 8 છે એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ ₹4,900 આપેલું છે થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટરની બે ઘાતના ₹20 હોય તો પહેલું છે ઘુમ્મટની અંદરની વક્ષસપાટીનું ક્ષેત્રફળ અને ઘુમ્મટની અંદરની રહેલી હવાનું ઘનફળ શોધો. જોઈએ 8મો દાખલો છે આપણી પાસે. ₹20 ખર્ચમાં ચૂનો લગાવવાના વિસ્તારનું ક્ષેત્રફળ શું થાય છે? 1 મીટરની બે ઘાત. ઓકે, તો આપણી પાસે શું આપેલું છે? અહીંયા કેટલા રૂપિયા આપેલું છે? ₹4989.60 બરાબર. ખર્ચમાં ચૂનો લગાવવાના વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર કેટલા?
એટલે આ ગુણાકાર થઈ જશે. અહીંયા કેટલા થશે? 44989.60 બરાબર. આમ ક્રોસ ગુણાકાર થાય છે અને આ જે છે ભાગાકારમાં આવી જશે. ઓકે, 20થી ભાગાકાર કરીએ તો આપણી પાસે કેટલા આવે છે એ જોઈએ. તો 20થી ભાગાકાર કર્યું કેટલા આવ્યા છે? 249.98 મીટરની 2 ઘાત આવી છે. તો હવે આગળ લખીએ. આથી ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 249.48 થાય છે. અહીંયા 48 છે, સોરી, 48 મીટરની 2 ઘાત થાય. ઓકે, તો આપણું આ હતું પહેલું. ઓકે, એના પછી બીજો જોઈએ. બીજામાં બોલે છે શું? તો બોલે છે અર્ધ ગોળાકાર ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr ની 2 ઘાત થાય છે. તો એનું ક્ષેત્રફળ આપણે શોધી લીધું છે. કેટલા આવ્યા છે? 24948 બરાબર મીટરની 2 ઘાત છે. અને એનું સૂત્ર જે છે આર આવ્યું 2 અને પાઈ બરાબર 22/7 આરની 2 ઘાત, એટલે આર આપણે શોધવાનું છે. તો 24948.48 આ બધા આ બાજુ આવશે એટલે નીચેવાળી સંખ્યા ઉપર જશે બરાબર. અને બાજુ 44 એટલે નીચે આવી જશે બરાબર આરની 2 ઘાત. તો અહીંયા આપણે ભાગાકાર અને ગુણાકાર કરીએ, શું આવે છે જોઈએ. તો મેં શું કરી લીધું છે? આનું ગુણાકાર અને આનાથી ભાગાકાર કર્યું છે. કેટલા આવ્યા છે? 39.69 મીટરની 2 ઘાત આવે છે. હવે એનું વર્ગમૂળ કરીએ તો કેટલા આવે છે? આર બરાબર આનું વર્ગમૂળ થાય છે 6.3 થાય છે. અહીંયા મીટરમાં આવશે. ઓકે, હવે શોધવાનું છે આપણે અર્ધ ગોળાકાર ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ શું થાય છે? 2/3 પાઈઆરની 3 ઘાત. 2/3 પાઈ બરાબર 22/7 અને આરની જગ્યાએ આપણે લેવાનું છે 6.3 ગુણાકારમાં 6.3 વખત લેવાનું છે, કેમ કે 3 ઘાત આપેલી છે એટલા માટે બરાબર. આ બધા તમે ગુણાકાર કરવાનું અને 21થી ભાગાકાર કરવાનું છે. આપણે કરી લઈએ એક સાથે, શું થાય છે જોઈએ. તો મેં ભાગાકાર અને ગુણાકાર કેલ્ક્યુલેશન ઉપર કરી લીધું છે, કેલ્ક્યુલેટર ઉપર. એટલે 523.908 મીટરની 3 ઘાત થાય બરાબર. જો આવી ગણના કરીએ તો બહુ વધારે ટાઈમ લાગી જાય છે તમારે માટે, એટલા માટે સમયની બચત કર્યું છે બરાબર. હવે આપણે અહીંયા લખવાનું છે 523.9. ઓકે, અહીંયા જો કોઈ સંખ્યા હોય 5 કે 5થી વધારે હોય તો અહીંયા લખી શકાય, અને 91 પણ લખી શકાય બરાબર. તમે લખશો તો, અને આવી રીતે પણ લખી શકાય મીટરની 3 ઘાત આશરે. હવે 9મું ક્વેશ્ચન જોઈએ. અહીંયા બોલે છે જેની ત્રિજ્યા આર અને વક્ષસપાટીનું ક્ષેત્રફળ એસ હોય બરાબર. ત્રિજ્યાને આર લખવાનું છે, વક્ષસપાટીનું ક્ષેત્રફળ એસ લખવાનું છે. તેવા 27 લોખંડના ગોળાને ઉગાડીને તેમાંથી વક્ષસપાટીનું ક્ષેત્રફળ એસ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે બરાબર.
એ 27 છે ને એ આપણે અહીંયા એસ પૂરક લખ્યું છે અને આ ડેશને શું કહેવાય? પૂરક. ઓકે, એટલે આપણે એને શોધવાનું છે કે શું છે અહીંયા આનું માપ આપેલું છે 1 નવાનું કે જૂનાનું. આ જૂનાનું થઈ ગયું અને આ આવી રીતે કર્યું તો એટલે નવા ગોળાનું શોધવાનું છે. બરાબર, શું શોધવાનું છે? નવા ગોળાની ત્રિજ્યા આર ડેશ કે આર પૂરક અને એસ પૂરકનો ગુણોત્તર શોધવાનું છે. તો આપણે અહીંયા શું કર્યું છે કે આર ત્રિજ્યાવાળા ગોળામાંથી આર ડેશ જે છે આ શોધવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે લખીએ નવા ગોળાનું ઘનફળ બરાબર. અહીંયા જે આર છે આ નવાના માટે આ લેવાનું છે અને જૂના માટે આર શું લેવાનું છે? આર. આ ત્રિજ્યાવાળા 27 ગોળાનું ઘનફળ. ઓકે, થાય છે બરાબર કરીને. તો આવી રીતે આપણે લખીએ. અહીંયા છે આપણી પાસે શું આનું ઘનફળ શું થાય છે? આર 4/3 અને પાઈ આર પૂરકની 3 ઘાત. ઓકે, આર પૂરકની 3 ઘાત. અને આની સૂત્ર શું થાય છે? 27 તો લખવું પડશે, 27 ગોળા છે એટલા માટે. અને 4/3 પાઈ આરની 3 ઘાત. ઓકે, કેમ કે આ 27 ગોળાનો ઉપયોગ કરીને એક ગોળો બનાવવામાં આવ્યો છે. આ નવો પ્રકારનો છે. તો એના પછી આપણે શું કરવાનું છે? અહીંયા 4 પાઈથી અને 4 પાઈથી 4 પાઈ ઉડી જશે. અહીંયા આર પૂરકની 3 ઘાત બરાબર. અહીંયા શું રહી ગયું છે? 27. શું રહી ગયું છે? 27. અહીંયા આરની 3 ઘાત થશે. હવે ઘનમૂળ કરીએ તો આર ડેશ બરાબર આનું ઘનમૂળ 27નું થાય છે 3 આર આયા. આર પૂરક બરાબર 3 આર આયા છે. ઓકે, હવે બીજું આપણે શોધવાનું છે. શું કીધું છે કે આર ત્રિજ્યાવાળા ગોળાની બક્ષાપાટીનું ક્ષેત્રફળ એટલે એસ અને આર ત્રિજ્યાવાળા ગોળાની બક્ષાપાટીનું ક્ષેત્રફળ એસ પૂરક છે. તો એટલે કે આપણે એસ અને એસ પૂરકનું ગુણોત્તર શોધવાનું છે. તો ગુણોત્તરમાં આ શું છે? એસ એટલે કે ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડશે. એટલે ગોળાનું અહીંયા ગોળાની વાત કરી છે એટલા માટે ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડશે. બરાબર, તો એનું થશે આર પાઈ આરની 2 ઘાત. આ ડેશ છે એટલે જૂનો નવા છે. ઓકે, આ જૂનો અને આ નવા. 4 પાઈ આર ડેશની 2 ઘાત. આ 4 પાઈથી 4 પાઈ ઉડી જશે. અહીંયા આરની 2 ઘાત ભાગાકારમાં આર પૂરકની 2 ઘાત. ઓકે, આર કેટલા છે આપણી પાસે? અહીંયા આર સ્ક્વેર. અહીંયા આર પૂરક શોધી લીધું છે. કેટલા છે? અહીંયા 3 આરની 2 ઘાત. હવે આરની 2 ઘાત અહીંયા 3નું વર્ગ કરીએ 9 અને આરની 2 ઘાત. આરની 2 ઘાતથી આરની 2 ઘાત ઉડી જશે અહીંયા એટલે 1 રહી ગયું 1/9. તો ગુણોત્તર કેટલા આવ્યા છે? 1 ગુણોત્તર 9 થાય છે. 10મું જોઈએ. 10મું છે એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મીમી છે. તો આ કેપ્સ્યુલનું સંપૂર્ણ રીતે ભરવા માટે કેટલી દવાની મીમીની 3 ઘાત જરૂરી પડશે? તો અહીંયા આપેલું છે 10મા ક્વેશ્ચનમાં વ્યાસ આપેલું છે. કેટલા આપેલું છે? વ્યાસ કેટલા આપેલું છે? 3.5 બરાબર મીમી આપેલું છે. એને ત્રિજ્યા શોધવાની છે. ત્રિજ્યા બરાબર એટલે આર બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલા આપેલું છે? 3.5/2. ઓકે, ભાગાકાર કરીએ તો કેટલા આવે છે? 1.75 થાય છે મીમી. ઓકે, હવે લખીએ ગોળાકાર કેપ્સ્યુલનું ઘનફળ એટલે ક્ષમતા બરાબર 4/3 પાઈ આરની 3 ઘાત બરાબર 4/3 અને પાઈ બરાબર એટલે 22/7 આરની કેટલી ઘાત છે? 3
એટલે આની જગ્યાએ આપણે 1.75 ગુણાકારમાં 1.75 ગુણાકારમાં 1.75 બરાબર। આ બધાના ગુણાકાર અને આ ભાગાકાર કરી દઈએ કેટલા આવે છે જોઈએ। તો આપણે ગુણાકાર અને ભાગાકાર કરી લીધું છે 22.46 મીમીની 3 ઘાત આ થાય છે આશરે। હવે તમારે શું લખવાનું છે અહીંયા આમ કેપ્સ્યુલનું સંપૂર્ણ રીતે ભરવા માટે 22.46 મીમીની 3 ઘાત દવાની જરૂર પડશે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।